બાપા તો બાપા બાપા હા હું સર ભૂખ લાગી એમ. હા એટલે અમને બે રસા તું કીધું તું કે શીશરી ખાઈ લે લે રવડામ શીશરી પડી માર તો શીશરી નહીં ખાય, માર તો મેગી ખાવી એમ. હા એટલે આ તો આ ગલવાનું ખાધા ને કે તને નહીં ખાતો નકર હમણાં મેલેથી બહુ હમણાં માર તો મેગી જ ખાવી એમ. આ કેટલા વાગે છે જો કરી હાલમાં હારા 10 થયા કોઈ ખબર પડે છે બુદ્ધિ ના રાખ માર તો મેગી જ ખાવી એમ. ઉઠ હવે ઉભો થા મારે ઊંઘ બગાડ નાખી લે નવરમ શીશી આલે ખાઈ લે આ વખતે માર તો નહીં ખાય, માર તો મેગી જ ખાવી એમ. હા લેવા અત્યારે ઘણું ખુલ્લું હશે પેલું સિદ્ધેશ્વરી નાસ્તા હાઉસ ખુલ્લું હોય રોડ ઉપર. રોડ ઉપર ઓવે પેલું વેચતલાનું છે ઓવે ભાઈ અમારા પરામ ઓવે ઓવે. તે ઈ લઈને જાય હતા હવ હાલ લે હેડો આમાં મને રાતે ઊંઘવા નહીં દેતા મોટ થાય લે સાયકલ લઈ લે ને. અરે સાયકલ હું કરવી સાયકલ ડોવીમાં સાયકલ લઈ લે ને. સાયકલ બાયકલ કોઈ નહીં લેવી અહીંથી પેક ડોવીમાં સાયકલ લેવી આપણે બૈરા પડશે હમણાં એક હમણાં બોલે તમા અને પેલો કોબરો છે ઈ ઈકન લેવા જવાનું કહું છું ઓવે તે કોબરો નોકરી રહ્યો પેલા વેચાતલાલ ની દોકાની ઈકન ને ઓવે. તે કોબરા ને માર તો તાલે નહીં આવતું એક દાબેલી ને એક મેગી જ ખાય મારતો. જે લેવા એક જ લઈ ના આવજે હું તો બે લઈ. અલ્યા મને શું કેવું મારો ભૂર છે તને ખાવાનું ભરતા દાબેલી ખવડાવી દો મેગી ખવડાવી દો મેલે હમણાં હું ઘેર જઈને કહી દઉં કહી દઉં ઘરે કહી દે કે બાલીને કહી દઉં. અલ્યા તું ઘેર ઝઘડો કરાય ના કહી દઉં જવું એટલે. લે હેડ જે લેવા એક લઈ લે હેડ ના હું તો બે લઈ. અને જો પેલો કોબરો આવે છે ને વેચાતલાલ ની દુકાને નોકર રહ્યો છે ને એને તો હવારે વેચાતલાલ ને મારે કેવું છે કે આ નોકર ને કાઢી મેલો હું તમને બીજો નોકર લાવી આલું પણ આ કોબરો જોઈએ નહીં મારે લેડ જલ્દી ખટકો રાખ એ ચાલજો પેકિંગ કરવાની હોય ને લઈ જવાની. દે દે ઓહો ઓહો બેહો 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 બેહો. ભાઈ હા બોલો બોલો. આ છોકરાને એક દાબેલી બની આલો ને અરે મેં ઉઠાઈ લાયા કુ ઓય યાર રાતે ઊંઘવા જ નહીં દેતો બોલ બોલ દાબેલી ખાવી છે એક દાબેલી ને એક મેગી બે. પકોડી ખાવી છે મેગી તારે જે ખાવું એ બોલ તારે બની લો. મેગી ને એક દાબેલી. હા બોલો. એક જ બનાવજો છોકરો તો કે હા બે લે આ છોકરા માટે તો લોકો જીવા છે યાર છોકરું કે આલુ ઉપર યાર અલ્યા યાર હું કોબરા જેવો માણસ છું ગોબરા જો આવી કંજુસાઈ ના કરાય યાર છોકરા માટે વાત નહીં ખબર અલ્યા પડતી. ના તો કહીએ એક જ બનાવો છોકરો કઈ કરવાનું છે તમે છોકરો છો લે આપણી દાબેલી એવી બને પણ તમે આમ એક વાર ખાવ તો ખરો ભૂખ ભાગી જાય એવી દાબેલી બનાવો અલ્યા છો. તમારે તો પૈસા કમાવાના છે અલ્યા પૈસા ના હાલતો જાય છોકરાને મારા એક તરફથી દાબેલી ને એક મેગી બે બનાવજો મારતો. છોકરો કે થશે કોને અમને એક તો રાધે કે બધું ધ્યાન નક્કી કરીને આપણે અહીંયા છોકરાને નહીં મારવાનો બે છોકરા તને બદલી આલું છું હો હા શું કીધું આ છોકરો નટ આવી આલો છો ત્યાં હવારે નોકરી જવાનું જવાનું બોલવું કરવું હોય તમારે અરે નોકરી તો એટલે તો કમાઈ આલું પડે કે નહીં યાર હું કમાયો છોકરો આખી રાત ઊંઘવા નહીં દેતો એ તો એવું થાય છોકરો તો એના માટે હોય હા ખવરા પીવા માટે તો આપણે કમાઈએ તો છોકરો ના રહે તો કોણ રહે જો ગાડીઓની લાઈન લાગી જાઓ મારે તો જો અરે ગાડી વચ્ચે પેલા આવી ધંધામ આ તો ટ્રાફિક 2 મિનિટ ઉભા રહી યાર હા ગાડી પર સાઈડ માં કરાવો ને તો બીજી ગાડી આવે તો મિલશો આ બધું આ પાર્કિંગ જ છે બધું આ નહીં દેખાતું બધી ચાલો ઓર્ડર અમારો લઈ લ્યો દેવા ચા થઈ ગઈ છે તર બંધેલું હો દાબેલી એ બનાવી દેજો. દાબેલી બંધેલું તું ગભરે નહીં છોકરા હો દાબેલી બંધેલું તને દમા માસુ બે દાબેલી ખાવી મેગી બંધેલું મેગી બે ઘેર લઈ જઈને એક મને ખાવી દાબેલી.
એટલે તારા ઓલે ટીચર રૂપિયા ભરીને આવ્યો ને કે આપણે એક હાલ દે એમને બીજી બે હમણાં માથું 2000 તો જઈને હેઠ એક જ બનાવવાની છે એક જ હાલો તારે જે ખાવું હોય કહી દેજે બંધાલું છું હો તારા હા એટલે છોકરાનું લે ચરાય કરું છું એટલે મીચો ચરાયા છે કોબરા એટલે આ જોમરા ઘડીક વાર શાંતિ રાખ આ લઈને આવ્યો ગમે ઉઠીને હું બોલાવો તો ઘેર એ તો મારી પકોડી દાબેલી પપ પછી સમોસા આ બધું ને છોકરું એક વાર જોઈને જાય એટલે બીજો બધું ગમે ઉઠીને આવે એવો નાસ્તો હોય છે અમારો સવારે હું વેચાતા કહી દે હા વેચારા લોકો કે છે મૂકો પેલા કોબરા ને નોકરીથી કાઢી મૂકો અરે અમારા સીટી કેવા છે વેચટલાલ તમારે કાઢણ નહીં એ તો હું વેચટલાલ કહે ઓને મફતનું લેવું છે મફતનું વેચાતલાલ હું કહે કે છોકરો ના રેજ ચરાવે છે એટલે ગીજામાં 20 રૂપિયા હોતા નહીં છોકરો ગમે ઉઠાઈને લઈને આવશે ને એક ટર્ની કરે છે આવા શિકાર 20 રૂપિયા શક નહીં અને પાકે બબે છોકરું રહેવાનું છોકરાને ખબર નહીં કે 50 રૂપિયા થશે 20 રૂપિયા તો હું પાછો તગરો શકતો પૈસા છે ને પૈસા તો છે બનાય જલ્દી હેઠ બનાવી દઉં યાર હો જો જોઈશું એ છોકરા જો તારા નાસ્તો કરવા આપો ને તો હે ને પૈસા લઈને જ આપવાનું બરોબર હા. એટલે હું વહી કરીને આ તારા ડોમર ચોમરારા જેવો છે ચોમરારા જેવો બરોબર કઈ ગાડી કૂટ કરે છે શું કહ્યું અને બીજા પૈસા ન તો આડાવરા પૈસા વાપરે છે પણ અહીંયા ઉત્તર નાસ્તો કરવા માટે એટલે હા ને બહુ રોમી છે તો બે કાગળ હું બનાવું છું બે એ ડુહાનું કીધું વાપરે નહીં એટલે હું ગારો ખાવા અને દમદાટી ખાવા એક નહીં નોકરી રહ્યો આ બબે વખતે ઉજાગરી નહીં કરો તારા જો એક કરાવો તો મારે તો પથારી ફરી જાય આખી રાતની જે હાલવાનું હોય હાલવાનું કરો અરે તો હું બનાવું છું તમે ના તો આખો રહીને બે છો હેડો. બટકું રાખો એનો હું અહીંયા ઉભો રહું છું આ કરે ગરમ નહીં થતી મેગી નહીં ઉકળતી એટલા તો હર્યા ઉકળે છે જો ને એ છોકરા લે તારી ચા તૈયાર થઈ જાય ને ફટાફટ પાર્સલ થઈ જાય લે બરાબર ભરે નાસ્તો બાસ્તો કરો થઈ જવાનું હો પપ પકોડી બોલ પપ પકોડી પકોડી હા પપ અચ્છા છોકરો જો હવે હભાર પપ પકોડી પછી આ જોઈ લે શાણ હું નાખેલું સમય જોઈ લે હે બધી ફરફરાથી મહી આવી જાય તો ગભરાય નહીં તો આ દાબેલીનો માવો છે હો શું કીધું બધું પપ પકોડી દાબેલી બાબેલી બધું અહીંયા મળી છે મીઠી બેગ એવું કીધું રાતે બે વખતે ખુલ્લું તાર આવી જવાનું હો કીધું હો અરે ચાય મસ્ત બનાવી છે અલ્યા છોકરો કીધા કોઈ કોક મોટો ને કહેતા હોય તો મોટો તો તમારે આવડે મોટો ભેડા આ ભેડા તમે ભેડા હું ગઈ ખબર પડી જાય છોકરો ખબર ના પડે કે સાની સ્મેલ આવે છે આ દાબેલી ફાબેલીઓ બનાવવા રાતે તે છોકરો અમને ઊંઘવાય નહીં દેતો એટલે ઓ પતંગો આવી તો પતંગો કે પતંગો વાળો પતંગો ઉલેવ લાવે છે દિવાળી છે કે ટેટા ઉલેવ લાવે છે એટલે તમે તમારો છોકરો જે માગે અમારે કશું લાવવાનું નહીં અમારે તો ગલ્લે તમારો છોકરો ના બધે છે અમારે તો જે ચાલતું હોય બધું ચાલે ને આ માલ ચીલો ભરો નહીં દેખાતો મેરા જેવું હા આ પાર્લર ચીલો આમ કેટલાનો માલ ભર્યો છે મેં આ રૂપિયાની મમરી લવો અલ્યા પાછો શું કરવા વર્જ્યું તું બંને કર ને ખાવા દે બધા મને. એટલો પડે બોચી એક જ હાલ દે હમણાં લેક્ચર બિસ્કારો કરો છો લે આવું કરું હું બિલ લ્યો અલે આવું આ બિલ લે આ ના ચોટાવો આ લેવું પડે લે રૂપિયો લઈ લેવો લે છોકરા પણ લે કર પૂરે કર હેડ ઈ ભાઈ ચાચા ન કરે કે નકા આજ તો આલી દે આ હમણાં એટલે ઘેરે આવું કરું છું અહીં ગલ્લે આવું કરું તો ઘેરે એવું કરું છું કોબરા તાર બોલ નહીં કરવાનું લે મને કોબરો નહીં કહેવાનું નકર હોંશી અમને ટોકે હમણાં છોકરાને તબરા કરો છો બાપરાને આ તો મારા માલિક ચરાય કરો છો. કહી દઉં. આ જેટલું ખવડાવતો નહીં એટલું તો હા કરી આલી નાખું હમણાં છું. કઈ દઉં જો ઘેર જઈને ડોશીને કશું કહેતો નહીં નકા આઈ બન્યું ડોશી બીવો શકશું હા ડોશી બીવો શક કશું કહેતો નહીં બસ અહીંયા જ પંચાયત કરો છો તમે હા કોણ બીવાસ તાને આ હું ડોશી કહેતો નહીં આ રૂપિયા 2 રૂપિયા પરેકું ખબર એમ છોકરા અડે કરો છો એ તો મને ખબર પડી કે આ છોકરો કીધું કે ઘેર જઈને કહી દઉં છું કે એટલે તમે કે કહેતા નહીં ડોશીને એટલે ખબર પડી કે તમે ડોશીને મેન ડીપી થી બીવા લાગો છો બીવાની વાત નહીં પાછો ઘેર જઈને કહી દે હમ. કે મને આટલું લઈ આલ્યું આ ના લઈ આલ્યું પેલું ના લઈ આલ્યું એટલે ઘેર અમાર ઝઘડા થાય પાછા એટલે એ તો ડીપી હારી રાખવી તો લંગરે હાચવવા પડે નકર ભરાકા થાય ઘેર ખબર નહીં પડતી આલે તો નાસ્તો પેક કરે ઓર ખબર નહીં પડતી દાબેલી થઈ જાય ને બધું આ જો પાર્સલ તો કર્યું છો મેં ઘી દાબેલી બધું અમાવ હવે જો આ પકોડી ખાઈ તો ખાઈ જાઓ બાપા પકોડી ખાઈ જાઓ તો પકોડી ખાઈ જાઓ પૂરાઈ જાય છે પકોડી પકોડી નહીં જાય પૂરી જાય તમને
અરે ગોરું એ રહી જાય છે હમણાં. હા હમણાં બપોરે હેડવાનું કરજે. હેડ છે પકડ. ઘેર જઈને બાલિંગ કહી દો પકોડી ની લઈ આલી. અલ્યા તું પકોડી બકોડી કર્યા વગર લેણ પાછો એને લઈ લે હેડ. ખાવાનું ખાવે મારું વના ખાવાનું એ ભૂખ લાગી હે. ખૂબ ભૂખ લાગી હે. આટલું બધું લઈ આવ્યો તું ભૂખ લાગી છે. તો ચોકન લેવા જતા ને તે માર જ કરું બાલિંગ કહી દઉં. ઘેર જઈને કશું કહેવાનું નહીં. ઘરમાં ઝઘડો થાય છે ને કમણ એટલી ખબર નહીં પડતી. એટલે બા પાછા આયા શું થયું અલ્યા અમે પાછા તમે આયા ખબર છે. ચમ અલ્યા યાર આ છોકરાએ મને કટકો દાબેલી આલી ને હા અને દાબેલી ને મેગી મેં તો કતિક સાખ્યું ને તે એટલું મેઠું લાગ્યું તો મોગરીઓ કરી ખાય હું તમે તો બનાવો હે યાર. જોયું તા ને આ તો એક વાર તમે ખો તો ખબર પડે. તમે એક વાર મારી વસ્તુ મેગી પકોડી ચાખો ને તો ખબર પડે બરોબર. અને આવો આખો રહી જો મિત્રો આ મારું છે ને જય શ્રી સિદ્ધેશ્વરી પાન પાર્લર. અહીંયા અમારા તો પાર્લર આખો દિવસ પાર્લર ખુલ્લું હોય છે અને રાત્રે 5 વાગે રાત્રે 1-2 વાગ્યા સુધી નાસ્તામાં પકોડી મળશે તમને. પછી આ તમને આ પપ મળશે. પછી આ મેગી દાબેલી બધું તમને મળી જશે. ચા પણ મળશે. અને જો અમારો આ ભાઈ હશે આ વિચારજીના છોકરા છે અહીંયા નાસ્તા પર બેહા છે બરોબર. અને અમારા ભૂમતાજી છે આ એ અમારા કોમેડી વાળા અમે સ્ટાફ વાળા છીએ બરોબર. તમારે નાસ્તો કરવો હોય તો એ આવી જવાનું. આ ભાઈ તમને હાજર મળશે. એકવાર તમે મુલાકાત લો તમને કેવું લાગે છે પછી કહેજો. ના ભાવે તો પૈસા પાછા. નાસ્તો તમને એકદમ ગરમા ગરમ બંધ્યા લેવામાં આવશે. રાત્રે 2 વાગ્યાથી સ્ટોપ થઈ જશે. અને ખબરો આદરજ મોટી પરા વિસ્તાર બસ સ્ટેશનની બાજુમાં બે માતાનું પરું છે. પણ આ પાર્લર ભૂલતા નહીં સિદ્ધેશ્વરી પાન પાર્લર. હા શું છે થોડું ઘોઘરાને થોડી તકલીફ થઈ છે આજે. કેમ કે આજે ઉજાગરા અમને વધી ગયા છે એટલે ઘરું બેસી ગયું છે એટલે થોડું બોલવાનું થોડું લોચા પર પણ તમે ચલવી લેજો આજ તો હો. અને અમારા ભૂમતાજી કોઈ કેસે ઉઠ્યો તમે અમારા હાકરજી છે એમને કેસેટ થોડી લપટવાની છે. આપણા જમાનામાં નથી આવતી એ રે કેસેટ લપટવાની છે અમને. એટલે ઘરું ખરાબ થઈ જશે. ઘરું ખરાબ થઈ ગયું છે. હા નાસ્તાનું હેન્ડલિંગ સંદીપભાઈ કરે છે. વેચાજીના છોકરા છે એટલે એવું કહી દે તો બધા વાંધો નહીં. હું વધારે બોલવા જાઉં છું ને તો પાછું હાકરજી આગળ મારે મેન્ટિંગ થઈ જાય છે. મેટર થઈ થઈ જશે. જાય છે. બોલતા શીખો યાર થોડું. અમને શું કેવું મારે યાર. આખી જિંદગી બધું કે જ કરી છે. બીજું કોઈ બાબરે છે હું કેવું આ જે કહેવાનું આપણે કહી દીધું બસ હવે હેડો નાસ્તો કરવા આવી જજો ભાઈ બધા. દુકાન જોજો ધમ દુકાન પાલ ભરેલું છે. આપણે હેડો તમે તમારે નાસ્તાનું ચાલુ રાખજો. તમે શું જોશો? હા તમારે હેડો તાર આવજો.